નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 2ની અત્યારે એક્ઝામ જે ચાલી રહી છે અને જેમાં સબ્જેક્ટ છે કોર્પોરેટ ફાઇનાન્સ રિપોર્ટિંગ, તો તેના માટેના આપણે આઈએમપી સંપૂર્ણ મૂકેલા હતા વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારે ખાસ જોઈ લેવા. અને હા વિદ્યાર્થી મિત્રો, એ જો તમારે જોવા હોય તો આપણા જે વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. તો એ તમારે લિંક છે, એમાં ટોટલ આપણે 4 સમ મૂકેલા છે. એ 4 સમ એકવાર તમારે પ્રેક્ટિકલ જોઈ લેવા અને કઈ રીતે મેં ગણેલા છે એની પણ તમારે પ્રેક્ટિસ કરી લેવી. તો ડિસ્ક્રિપ્શન બુકમાં તમને એ જે વિડીયો છે એ તમને લિંક મળી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે કોર્પોરેટ ફાઇનાન્સ રિપોર્ટિંગ છે એમાં આઈએમપી જે થિયરીના પણ ક્વેશ્ચન અમુક આવે છે, 15 માર્કમાં તમારે થિયરી પૂછાશે. તો એ પણ આપણે અહીંયા પહેલાં શરૂઆતમાં તમને આપી દઉં છું. ત્યાર પછી હું તમને આઈએમપી સમ પણ આપીશ અને એ પણ આ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને તમને ખૂબ જ ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જે પહેલો ક્વેશ્ચન છે, મિનિંગ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ કોર્પોરેશન ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણનો અર્થ અને તેના હેતુઓ. તો પહેલો જે ક્વેશ્ચન છે એ મોસ્ટ ટાઈમ રહેશે વિદ્યાર્થી મિત્રો અને ખૂબ જ અગત્યનો છે. 15 માર્કમાં થિયરી પણ તમારે આવવાની છે, એટલે ખાસ તમારે કરી લેવી. અને ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 2, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઇન્ફોર્મેશન, નાણાકીય અહેવાલ પ્રેષણ માહિતીની લાક્ષણિકતાઓ જણાવો. ત્યાર પછી તમારે આવશે ક્વેશ્ચન નંબર 3, ઇમ્પોર્ટન્સ ઓફ કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, કંપની લગતી નાણાકીય અહેવાલ પ્રેષણનું મહત્ત્વ. તો મહત્ત્વ પણ ઇમ્પોર્ટન્સ વેરી ઇમ્પોર્ટન્સ રહેશે અને ક્વેશ્ચનમાં વારંવાર પૂછાય છે, એટલે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. અને લાસ્ટમાં જે ચોથો થિયરિકલ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ વેલ્યુ રિપોર્ટિંગ પેરાડિમ મોડલ ડેવલપમેન્ટ બાય ધ ઇન્ફોસિસ કંપની લિમિટેડ, ઇન્ફોસિસ કંપની લિમિટેડ દ્વારા રજૂ કરેલા મુખ્ય અહેવાલ પ્રેષણનું મોડલ સમજાવો. તો આ જે ક્વેશ્ચન છે એ ખૂબ જ અગત્યના રહેશે વિદ્યાર્થી મિત્રો. ટોટલ 4 ક્વેશ્ચન છે, એમાંથી પહેલો અને ત્રીજો વેરી મોસ્ટ ટાઈમ રહેશે, જે એક્ઝામમાં પૂછવાની શક્યતા રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આમાં આઈએમપી સમ પણ મૂકેલા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ઉપર આપણે 200 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે. સૌપ્રથમ પહેલાં જે વિડીયો જોવે છે તેમને પૂરો કરવાનો રહેશે. તમે જે વિડીયો જોવો છો એ વિદ્યાર્થી મિત્રો તમે પહેલાં 200 લાઇકનો કોમેન્ટ પૂરો કરી દો, જેથી કરીને તમને આવનાર દરેક વિડીયો છે એ તમને સમયસર વહેલા મળી જશે. એટલે જેથી કરીને તમને જો વહેલો વિડીયો મળી જાય તો તમે પણ ખૂબ જ પ્લાનિંગ મુજબ તમે એક્સ્ટ્રા તમારા માર્ક કવર કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જે તમારે 200 લાઇકનો ટાર્ગેટ છે એ પૂરો કરવાનો રહેશે. અને હા, આ જે આઈએમપી સમ છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને આઈએમએ એક સમ આપેલો છે, ફોલોવિંગ આર ધ બેલેન્સ શીટ ઓફ રાધા લિમિટેડ એન્ડ રામન લિમિટેડ એઝ ઓન 31st March 2020. તો આ જે સમ છે એ ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. 20 માર્કમાં આ સમ તમારે પૂછાઈ શકે છે. અને આમાં પ્રિપેર ધ કોમન સાઇઝ બેલેન્સ શીટ ઓફ રાધા લિમિટેડ એન્ડ રમન લિમિટેડ એઝ ઓલ્સો મેક એનાલિસિસ. તમારે એનાલિસિસ કરીને તમારે એક કોમન બેલેન્સ શીટ બનાવવાનું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, અને કમ્પેરેટિવ મેથડ પણ ઘણીવાર પૂછાય છે, તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કમ્પેરેટિવ મેથડ કરતા નથી. અને હા, લાસ્ટમાં તમે જે અઘરા દાખલા ગણી જાઓ છો, પરંતુ ઘણી સહેલા દાખલા પણ પૂછાઈ જાય છે. તો એ તમારે એકવાર ખાસ જોવું. અને આનું કેલ્ક્યુલેશન તમારે પ્રેક્ટિસ માટે છે, તો તમારે જાતે સોલ્યુશન કરવાનું છે. અને રાધા લિમિટેડ અને રમણ લિમિટેડનું 31/3/2020ના રોજ પાકું સર્વે નીચે મુજબ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો. અને હા, ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ જે ચેનલ પર આવે છે, તો આ ચેનલ પર તમે આવી જાઓ હરતા ફરતા, તો તમારે આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને એમકોમને લગતી તમામ માહિતી છે, અથવા તો બીકોમને લગતી તમામ માહિતી અને કોમર્સને લગતી તમામ માહિતી આ વિડીયો દ્વારા તમને જોવા મળશે. આ ચેનલ ઉપર ખૂબ જ તમને ફાયદો થશે. હવે રાધા લિમિટેડ અને રમણ લિમિટેડના સામાન્ય માપના પાકા સર્વે તૈયાર કરો અને તેનું વિશ્લેષણ પણ તમારે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, 20 ગુણનો આ જે પ્રશ્ન છે તમારે, એટલે કે આ જે દાખલો છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે. ત્યાર પછી એની અંદર આપણે બીજો એક ક્વેશ્ચન છે, તો ઇન્કમ સ્ટેટમેન્ટ એન્ડ બેલેન્સ શીટ ઓફ ધ NM લિમિટેડ, ઇન્કમ સ્ટેટમેન્ટ ફોર ધ યર એન્ડિંગ 31st March 2017. તો અહીંયા તમારે એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે. પ્રોફિટ અને લોસ પણ તમે બનાવી શકો છો. તો આ દાખલો છે એ તમને ઓલરેડી ગણીને જ આપેલો છે, એના ઉપરથી તમારે સામાન્ય ફેરફાર કરવાના છે.
તો એ તમારે ખાસ એકવાર પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ દાખલામાં તમને ઓલરેડી મથાળું તમને છે એ કમ્પ્લીટ જ કરીને આપેલું છે, જે સ્ટ્રક્ચર છે એ, પણ નોર્મલ જે ફેરફાર હશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. અમુક પ્રકારના એક્સપેન્સ હોય છે એ તમને ટ્રેડિંગ અકાઉન્ટમાં આપેલા હોય છે, અને અમુક પ્રકારના છે એ પ્લાન્ટ અને મશીનરીમાં એટલે પ્રોફિટ અને લોસમાં પણ આપેલા હોય છે. તો એ બેઝ ઉપર તમારે આ સમ છે એ કેલ્ક્યુલેશન કરવાનો છે. અને લાસ્ટમાં કીધું છે યુ આર ધ રિક્વાયર્ડ ટુ રીસેટ ધ સ્ટેટમેન્ટ એન્ડ બેલેન્સ શીટ એઝ પર કરંટ પરચેસિંગ પાવર CPP મેથડ. તો આ તમારે CPP મેથડમાં કરવાનો છે, અને ઇન્કમ સ્ટેટમેન્ટ પણ તમારે બનાવવાનું છે, લાસ્ટમાં બેલેન્સ શીટ પણ તમારે બનાવવાનું છે. એટલે આમાં તમારે ડાયરેક્ટલી નફા નુકસાનનું પત્રક બનાવો તો બી ચાલે છે. ત્યાર પછી એ જ સમ જે છે આવક અને જાવકનું પત્રક છે. આ દાખલો તમને મોસ્ટ ઓફ ગણેલો જ આપેલો હોય છે વિદ્યાર્થી મિત્રો. આ મુજબ તમે ગણીને આવો તો પણ તમને અડધા માર્ક તો કાઉન્ટેબલ થઈ જ જાય છે, અને ખૂબ જ અગત્યનો દાખલો છે. અને લાસ્ટમાં એ લખ્યું છે ઉપરોક્ત માહિતી પરથી વર્તમાન ખરીદ શક્તિ એટલે CPP કરંટ પરચેસિંગ પાવર પદ્ધતિ આવક અને જાવકનું પત્રક અને પાકું સરવૈયું પણ તૈયાર કરવાનું છે. એટલે ટોટલ તમારે આમાં 2 ખાતા બનાવવાના છે, નફા નુકસાનનું અને પાકું સરવૈયું, અને લાસ્ટમાં તમારે CPP મેથડ પ્રેક્ટિસ કરવાની છે. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આ જે 15 માર્કનો સમ છે ખૂબ જ અગત્યનો છે, અને વેરી ઇઝીલી સમ હોય છે, પણ આનું તમારે આખું જે સ્ટેટમેન્ટ સ્ટ્રક્ચર આવે છે એ તમારે એકવાર રીડ કરી લેવું. જો તમને આવડશે તો તમને આ દાખલો છે એ ખૂબ જ સહેલી રીતે તમને આવડી જશે. અને હા, પર્સન્ટેજવાળો પણ દાખલો પૂછાય છે, એ પણ મારા ડિસ્ક્રિપ્શન વિડીયોમાં તમને જોવા મળી જશે. તો ડિસ્ક્રિપ્શન વિડીયોમાં મેં ટોટલ 4 સમ આપેલા છે, એ 4 સમ પણ પ્રેક્ટિસ કરી લેવી, એ પણ IMP છે. અને અત્યારે જે મેં આપેલો છે એ પણ IMP છે. તો આમાં લખેલું છે ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ ઓબ્ટેનિંગ ઇન ફ્રોમ ધ બુક્સ ઓફ વિરાટ લિમિટેડ ફોર ધ યર એન્ડિંગ 31 માર્ચ 2017. તો અહીંયા વિરાટ કોહલીવાળો આપણે દાખલો પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. અને સેલ્સ આપેલો છે, ઓપનિંગ સ્ટોક ફિનિશ ગુડ આપેલો છે, ફિનિશ ગુડ્સ ક્લોઝિંગ સ્ટોક પણ આપેલો છે, એટલે ઓપનિંગ અને ક્લોઝિંગ બે આપેલા છે. ઓપનિંગ સ્ટોક રો મટીરિયલ આપેલો છે, ક્લોઝિંગ સ્ટોક રો મટીરિયલ, અને રો મટીરિયલ પરચેસ આપેલો છે. તો આ બધી જે તમને આપેલી છે વેલ્યુ એ તમારે ખાસ યાદ રાખવાની છે. પ્રિપેર ધ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ અબાઉ ઇન્ફોર્મેશન. તો આ માહિતી ઉપરથી તમારે એક સ્ટેટમેન્ટ બનાવવાનું રહેશે. સેમ એ દાખલો આપણે ગુજરાતી માધ્યમના ઉપયોગી થાય એવી રીતે બનાવેલો છે. વિરાટ લિમિટેડના ચોપડામાંથી 31 માર્ચ 2017ના રોજ પૂરા થતા વર્ષમાં મેળવેલ માહિતી નીચે મુજબ છે. તો વેચાણ આપેલો છે, શરૂઆતનો સ્ટોક એટલે કે તૈયાર માલનો સ્ટોક, આખર માલનો સ્ટોક એ આપેલો છે તૈયારમાં, અને કાચા માલનો શરૂઆતનો સ્ટોક અને કાચા માલનો આખરનો સ્ટોક. તો આ બેઝ ઉપરથી તમારે આખો સમ તમારે જાતે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. દાખલો ખૂબ મોટો છે, પરંતુ ખૂબ જ અગત્યનો જ છે, અને ઉપરની માહિતી પરથી મૂલ્યવૃદ્ધિ પત્રક તૈયાર તમારે કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા જે 3 સમ છે એ કમ્પ્લીટલી થાય છે. તો આ 3 સમ મેં તમને જે આપેલા છે વિદ્યાર્થી મિત્રો, આની તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. અને જો તમે આના સમની પ્રેક્ટિસ કરીને જશો તો ખૂબ જ તમને ઉપયોગી છે, અને આરામથી ઇઝીલી પેપર છે એ તમારું ખૂબ જ સરસ જવાનું છે. અને જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે એ વિદ્યાર્થીઓને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો, અને નોટિફિકેશન તમને આવનાર વિડીયો છે એ તમને મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો આને જે પ્રેક્ટિસ સમ તમારે જોવા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને મળી જશે. અને મેં જે થિયરીના ક્વેશ્ચન આપેલા છે એમાંથી પહેલો અને ત્રીજો એ ખૂબ જ અગત્યનો છે, એ તમારે ખાસ એકવાર કરી લેવાના છે. અને હા, આનું તમને છે આવતીકાલે સવારે જો તમારે PDF જોતી હોય તો તમને મળી જશે અમારા ઇન્સ્ટા અકાઉન્ટના પેજ ઉપર. વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.